જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10ના ચેપ્ટર નંબર 11 અને 12ના સંપૂર્ણ પાઠના પ્રશ્નો જોવાના છીએ મિત્રો. એના પહેલાં મિત્રો વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન ટાટેસની પરીક્ષા માટે સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈમ્પી મટીરિયલ આવી ચૂક્યું છે, જેની અંદર ધોરણ 9 અને ધોરણ 10 બંનેના કન્ટેન્ટના પ્લસ પદ્ધતિશાસ્ત્રના 1500 કરતાં પણ વધારે મોસ્ટ આઈમ્પી પ્રશ્નો આની અંદર આપેલા છે. તો પીડીએફને પરચેસ કરવા માટે તમારે આ નંબર ઉપર 63 520 19 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને ગૂગલ પે, ફોનપે દ્વારા અને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે. ઓકે, જવાબોની સાથે જ આપેલા છે. ડેમો કોપી જોવા માંગતા હો તો આ નંબર ઉપર તમે મેસેજ કરી દેજો. લગભગ 100ની આજુબાજુ એના પેજ ટોટલ થશે. બરોબર, તો વધારે કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો આ નંબર ઉપર ગમે ત્યારે તમે કોલ કરી શકો છો, ગમે ત્યારે મેસેજ પણ કરી શકો છો. વિભાગ 2નું સંપૂર્ણ પેપર તમારું આની અંદરથી નીકળશે, એની 100% ગેરંટી છે. મિત્રો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 11 ધોરણ 10. બરોબર, ચાલો તો ક્વેશ્ચન નંબર 1. ચાલો, પહેલો જ ક્વેશ્ચન છે કે ભાઈ જળ એક એવું સંસાધન છે. જળ એક એવું સંસાધન છે. ચાલો તો જવાબ આવશે આની અંદર જળ એક એવું છે તો ભાઈ મર્યાદિત આ સંસાધન છે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો મુખ્ય સ્ત્રોત છે વૃષ્ટિ, એટલે કે વરસાદ છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? પૃષ્ઠીય જળ, તો એનો મુખ્ય સ્ત્રોત છે એ પણ વૃષ્ટિ સાચો જવાબ બનશે. ત્યારબાદ છે કે ભાઈ પૃષ્ઠીય જળની અવશોષણ જમીનમાં શોષવાની પ્રક્રિયાથી શું પ્રાપ્ત થાય છે? તો એનાથી આપણને પ્રાપ્ત થાય છે ભૂમિગત જળ. ચાલો આગળ વધીએ. ભૂમિગત જળનો જથ્થો કેટલો છે? અમર્યાદિત છે. ભારતના ઉત્તરના મેદાની વિસ્તારમાં કેટલા ટકા ભૂમિગત જળ મળે છે? 42%. નેક્સ્ટ, ભારતમાં ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ કયા ક્ષેત્રે થાય છે? તો એ થાય છે સિંચાઈ ક્ષેત્રે. ભારતમાં ઉપયોગ માટે ઉપલબ્ધ પાણીના કેટલા ટકા સિંચાઈમાં વપરાય છે? તો સિંચાઈમાં વપરાય છે 84%. ભારતમાં 1 કિલોગ્રામ ઘઉં ઉત્પન્ન કરવા માટે લગભગ કેટલા લીટર પાણીની આવશ્યકતા રહે છે? 1500 લીટરની. ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ કયા ક્ષેત્રે થતો આવ્યો છે? તો એ છે સિંચાઈ ક્ષેત્રે. ત્યારબાદ છે કે ભાઈ ગ્રેન્ડ એનિકટ ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી પર થયેલું છે? તો એ થયેલું છે કાવેરી નદી પર. ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશમાં કઈ નહેર બાંધવામાં આવી હતી? પૂર્વીય યમુના નહેર. ઓકે મિત્રો, આપણે પીડીએફમાં આવા જ સરસ મજાના પ્રશ્ન આપેલા છે, તો પીડીએફ મેળવવા માટે તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી લેજો 63 520 19 240 અથવા તો આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેજો. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે. ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો પૈકી કયા સૌથી વધુ માધ્યમો છે? સૌથી વધુ માધ્યમો એ છે કૂવા અને ટ્યુબવેલ. કૂવા અને ટ્યુબવેલ. ચાલો આગળ વાત કરીએ કે ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો પૈકી કયું માધ્યમ બીજા ક્રમે આવે છે? બીજા ક્રમે નહેરો આવે. પહેલા નંબરે કૂવા અને ટ્યુબવેલ અને બીજા ક્રમે નહેરો. ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો પૈકી ત્રીજા ક્રમે શું આવે? તો કે ત્રીજા ક્રમે આવશે તળાવો. ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ ક્ષેત્ર વધીને કેટલું થયું છે? તો એ થયું છે 4 ગણું. કેટલા ગણું? 4 ગણું. ભારતના કયા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછી સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે? ચાલો તો એની અંદર મિત્રો જવાબ આવે છે મિઝોરમ. ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે? તો એ છે મિત્રો પંજાબ. હીરાકુંડ બહુહેતુક યોજના કઈ નદી પર આવેલી છે? તો હીરાકુંડ મિત્રો આવેલી છે મહાનદી પર. મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને કઈ બહુહેતુક યોજનાનો લાભ મળે છે? ચંબલ ખીણ. તુંગભદ્રા યોજનાનો લાભ કર્ણાટક અને બીજા કયા રાજ્યને મળે છે? કર્ણાટક અને આંધ્રપ્રદેશને. નાગાર્જુન સાગર કયા રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે? ચાલો તો એ છે મિત્રો આંધ્રપ્રદેશ અને તેલંગાણાની. ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોની સૌથી વધુ મહત્વની બહુહેતુક યોજના કઈ છે? તો એ છે દામોદર ખીણ. ચાલો આગળ વાત કરીએ કે હીરાકુંડ યોજના કયા રાજ્યની મુખ્ય બહુહેતુક યોજના છે? તો એ છે ઓડિશા રાજ્યની. નાગાર્જુન સાગર યોજના કઈ નદી પરની યોજના છે? કૃષ્ણા નદી. કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયેલું છે? તો જવાબ આવશે ગ્રેન્ડ એનિકટ નહેર. ચાલો સરદાર સરોવર યોજના કઈ નદી પરની યોજના છે? નર્મદા નદી પરની.
ઓડિશાની કઈ નદી મુક્ત ત્રિકોણ પ્રદેશ ધરાવે છે? તો એ નદી છે મહાનદી. ભાખડા નંગલ યોજના કઈ નદી પરની યોજના છે? તો આ છે સતલુજ નદી પરની યોજના. ત્યારબાદ કૃષ્ણા નદી કયા રાજ્યની નદી છે? કૃષ્ણા નદી, તો એ છે આંધ્રપ્રદેશની. દામોદર નદી કયા રાજ્યની નદી છે? ઝારખંડની. કોસી યોજના કયા રાજ્યમાં આવેલી છે? કોસી યોજના બિહારમાં આવશે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ખોટું જોડકું શોધવાનું છે. ચાલો તો વાત કરીએ આપણે ભાખડા નંગલ યોજના સતલજ નદી પર સાચું છે. સરદાર સરોવર યોજના નર્મદા આ પણ સાચું છે. હીરાકુંડ મહાનદી આ પણ સાચું છે. નાગાર્જુન સાગર કૃષ્ણા નદી આવે, ગોદાવરી નો આવે ભાઈ. ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેટલા ટકા ભાગમાં સિંચાઈ થાય છે? 38%. મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની સહિયારી યોજના કઈ છે? ચાલો તો એ છે નર્મદા ખીણ યોજના. કડાણા અને વણાકબોરી યોજનાઓ કઈ નદી પરની યોજનાઓ છે? મહીસાગર. ચાલો આગળ વાત કરીએ ધરોઈ યોજના. તો ભાઈ ધરોઈ યોજના કઈ નદી પરની યોજના છે? ચાલો એ છે સાબરમતી પરની. ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ કઈ નદી પરની યોજનાઓ છે? તાપી નદીની. કૃષ્ણરાજ સાગર યોજના કઈ નદી પરની યોજના છે? કૃષ્ણરાજ સાગર યોજના મિત્રો જવાબ આવશે કાવેરી નદીની. ભાખડા નંગલ યોજનાનો લાભ કયા રાજ્યોને મળે છે? તો 3 રાજ્યો આવે, પંજાબ, રાજસ્થાન અને હરિયાણા. ભારતમાં કેટલા ટકા શહેરોમાં પીવાલાયક પાણીની તીવ્ર અછત છે? 8%. ઓકે, તમારું સંપૂર્ણ ચેપ્ટર આમાં તમારું કવર થઈ જશે. આમાંથી એક પણ પ્રશ્ન ચેપ્ટર વાઇઝ આપણે જોઈ રહ્યા છીએ. ભારતમાં કેટલા ટકા ગામોમાં પીવાલાયક પાણી મળતું નથી? 50%. ભારતમાં કેટલા ભાગનું કૃષિ ક્ષેત્ર હજી પણ વરસાદ આધારિત છે? તો એ છે 2/3. નીચેના પૈકી કઈ સિંચાઈ યોજનાના ઉદાહરણથી એમ કહી શકાય કે ભારતમાં બીજી સદીના સમયથી નહેર દ્વારા સિંચાઈ કરવામાં આવે છે? જવાબ આવશે ગ્રેટ એનીકટ નહેર. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો કે ભાઈ એમાં ખોટું વિધાન શોધવાનું રહેશે. તો વાત કરીએ આમાં કે ભાઈ સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 10 ગણું વધી ગયું છે અને આટલું બધું નથી આપતું, બરોબર. આ એક ખોટું છે, બાકીના બધું સાચું છે, બરોબર. તમિલનાડુમાં કઈ નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ આવેલો છે? ચાલો તો મિત્રો એ આવેલો છે કાવેરી નદીનો. ત્યારબાદ છે કે દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં સિંચાઈ શેના દ્વારા વધારે થાય છે? તો એ છે તળાવ. ત્યારબાદ ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમોમાં નીચેનામાંથી કયું એક માધ્યમ નથી? ખેત તલાવડી આ નહીં આવે. ત્યારબાદ ભારતમાં વૃષ્ટિ જળ સંચયના મુખ્ય ઉદ્દેશ્યોમાં એક ઉદ્દેશ્ય નથી, એ આપણે શોધીને લખવાનો છે. તો જવાબ આવશે કે ભાઈ ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી. ત્યારબાદ ફરીથી એ જ પ્રકારનો પ્રશ્ન છે પણ જોડકા સ્વરૂપે પૂછી લીધો છે. ઓકે, ભાખડા નંગલ યોજના કઈ નદી ઉપર આવે? તો કે ભાઈ એ કૃષ્ણ નદી ઉપર આવશે. હીરાકુંડ મહાનદી ઉપર આવે. ભાખડા નંગલ જે યોજના છે એ કઈ નદી ઉપર આવે? સતલજ નદી ઉપર આવે, બરોબર છે. હીરાકુંડ જે છે મહાનદી ઉપર આવે. ઉકાઈ તાપી ઉપર આવે અને નાગાર્જુન સાગર કૃષ્ણ. ઓકે, આવી રીતે ઓપ્શન એ સાચો જવાબ રહેશે. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવવાની છે. તો જરા 4 ઓપ્શન વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ઓપ્શન ડીમાં સૌપ્રથમ ભાખડા નંગલ, ચંબળ ખીર, નર્મદા ખીર અને છેલ્લે નાગાર્જુન સાગર. ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો, નીચે વૃષ્ટિ સંચયના કેટલાક ઉદ્દેશ્યો દર્શાવ્યા છે, જેમાંથી કયો ઉદ્દેશ્ય સુસંગત નથી તે જણાવવાનો છે. તો આમાં નહેરોને પાણીના ભરવાથી બચાવવી આ ઉદ્દેશ્ય ના હોઈ શકે. નહેરોને પાણીના ભરાવાથી બચાવવાની ના હોય, ભરાવા જ દેવાની હોય, બરોબર. આ એક ઉદ્દેશ્ય નહીં આવે. ત્યારબાદ ફરીથી મિત્રો બહુહેતુક યોજનાઓ અને તેના લાભાન્વિત રાજ્યોની જોડકી અહીંયા આપેલી છે. ચાલો તો ભાખડા નંગલ. ઓકે, ભાખડા નંગલ જે છે તેમાં શું આવશે ભાઈ? તો કેમાં આવશે? પંજાબ રાજ્યમાં. કોસી તો કે ભાઈ બિહાર આવશે. નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશ અને નર્મદા ગુજરાત. આગળ વધીએ. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ખોટું વિધાન શોધવાનું છે. તો હિમાલયમાંથી નીકળતી નદીઓને મોસમી નદીઓ કહે છે. આ ખોટું છે ભાઈ, બરોબર. એને મોસમી નદીઓ ના કહેવાય. વર્ગમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલ કયું વિધાન યોગ્ય છે? 4 વિધાન છે, આપણે મિત્રો ધ્યાનથી વાંચશો તો યોગ્ય કયું છે? તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે, આ સાચું છે.
ઓકે, ખેત તલાવડી વિશે શું સાચું છે? તો કે તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ દુષ્કાળ સંભવિત ગામમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની એક આદર્શ પદ્ધતિ છે? તો એ છે ગામની છીછરી નદી કે પ્રવાહો પર આડબંધ બાંધવા. ચાલો, તો હવે મિત્રો અહીંથી શરૂઆત થાય છે ચેપ્ટર નંબર 12. ઓકે, ચેપ્ટર નંબર 12 ધોરણ 10 ચેપ્ટર નંબર 12 ક્વેશ્ચન હવે આવશે. ધાતુમય ખનિજો મુખ્યત્વે કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? તો ધાતુમય ખનિજો મુખ્યત્વે જળકૃત ખડકોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. સોરી, જળકૃત નહીં, પરંતુ કેવું શું આવશે આની અંદર? આગ્નેયમાંથી આવશે. કયા ખડકોમાંથી? તો કે ભાઈ આગ્નેય ખડકોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? તો આ બધા આપણને પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. સ્લેટ, આરસ પહાણ અને હીરા કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? રૂપાંતરિત ખડકોમાંથી. ચાલો, નીચેનામાંથી કઈ ધાતુ બહુ કિંમતી નથી? બહુ કિંમતી આમાંથી સોનું, રૂપું, પ્લેટિનમ તો આવશે, પણ આ જસત નહીં આવે. નીચેનામાંથી કઈ ધાતુ વજનમાં ભારે છે? વજનમાં ભારે, તો આમાંથી આવશે સોનું. રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ કોણ ગણાય છે? ખનિજો. ચાલો, ત્યારબાદ છે કે ભાઈ માનવ વિકાસનો પ્રથમ તબક્કો કયો છે? પાષાણ યુગ. નીચેનું કયું ખનિજ ધાતુમય છે? ધાતુમય ખનિજ આમાંથી કયું છે? બોક્સાઇટ. નીચેની કઈ ધાતુ વજનમાં હલકી છે? વજનમાં હલકી મેગ્નેશિયમ. નેક્સ્ટ, ઢાળના લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવા માટે તેમાંથી કયું તત્વ ઓછું કરવામાં આવે છે? તો એ છે કાર્બન. મેંગેનીઝનો ઉપયોગ મુખ્યત્વે શું બનાવવા માટે થાય છે? પોલાદ બનાવવા માટે. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો? તો એ હતી તાંબાનો. ચાલો, તાંબામાં શું ભેળવવાથી પિત્તર બને છે? તાંબામાં જસત. તાંબામાં શું ભેળવવાથી કાંસુ બને છે? કલાઈ. ચાલો, બોક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે? તો બોક્સાઇટમાંથી શું મેળવવામાં આવે? એલ્યુમિનિયમ. કયા ખનિજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે? અબરખ. ગુજરાતના કયા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળી આવે છે? જામનગરમાંથી. અધાતુમય ખનિજ કયું છે નીચેનામાંથી? 4 ઓપ્શન છે: ક્રોમિયમ, અબરખ, ટાઇટેનિયમ કે ભાઈ અને કે પછી ક્લાય. જવાબ આવે અબરખ. ભારતમાં સૌથી વધુ લોખંડ કયા રાજ્યમાંથી મળે છે? કર્ણાટકમાંથી. ગેલેનાનું બીજું નામ શું છે? સીસુ. નીચેનામાંથી કયું વિધાન ખરું નથી? ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે. તો મેંગેનીઝ વિદ્યુતનું અવાહક હોવાથી તેને વિદ્યુતના સાધનોમાં એનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવા માટે થાય છે. આ બિલકુલ ખોટું છે, બાકી બધા સાચા છે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? ખોટું જોડકું આપણે શોધવાનું છે. લોખંડમાં ઝારખંડ આ તો સાચું આવશે, બરોબર. બોક્સાઇટ ઓડિશા પર સાચું. અબરખમાં ગુજરાત નહીં આવે મિત્રો, તો આ એક ખોટું બની જશે. નીચેના પૈકી કયો પદાર્થ પારદર્શક, અગ્નિરક્ષક, અતૂટ અને સ્થિતિસ્થાપક છે? તો એ છે અબરખ. નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ મોટા યંત્રો બનાવવા માટે થાય છે? લોખંડ. અબરખનો ઉપયોગ કયા વાહનની બનાવટમાં થાય છે? વિમાન. નીચેનામાંથી કયું ખનિજ કિંમતી ખનિજ નથી? ટાઇટેનિયમ. ત્યારબાદ નીચેના ખનિજોમાંથી કયા ખનિજો રૂપાંતરિત ખડકોમાંથી મળે છે? તો જવાબ આવે સ્લેટ, આરસ પહાણ અને હીરો. અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન કોનું છે? ભારતનું. ખનિજોના વર્ગીકરણમાં કિંમતી ખનિજોના જૂથમાં નીચેના પૈકી કયા ખનિજનો સમાવેશ થતો નથી? તાંબાનો. ચૂનાના પથ્થરનો ઉપયોગ નીચેના પૈકી કયા ઉત્પાદનમાં થાય છે? ખાંડ શુદ્ધિકરણમાં. ચાલો, ખનિજોના વર્ગીકરણમાં હલકી ખનિજોના જૂથમાં નીચેના પૈકી કયા એક ખનિજનો સમાવેશ થતો નથી? સીસુ. ખનિજોના વર્ગીકરણમાં મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજોમાં કયા એક ખનિજનો સમાવેશ નથી થતો? ચાલો, તો આની જવાબ બનશે બોક્સાઇટ. કઈ ધાતુના મિશ્રણથી પોલાદના પાટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે? મેંગેનીઝ. ચાલો, પ્રકાશભાઈ પટેલ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે આ ધાતુ વજનમાં હલકી પરંતુ મજબૂત છે અને તેને કાટ પણ લાગતો નથી, માટે તેનો ઉપયોગ હવાઈ જહાજની બનાવટમાં થાય છે. તો આ કઈ ધાતુની મિત્રો વાત થઈ રહી છે? બોલો. તો આ વાત થઈ રહી છે એલ્યુમિનિયમની. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન પસંદ કરવાનું છે. તો જવાબ આવે કે મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ પોલાદ બનાવવામાં થાય છે.
માનવ સંસ્કૃતિના કેટલાક મહત્વના તબક્કાઓ ખનિજથી ઓળખાય છે. નીચેના ખનિજોને તબક્કાઓના ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો ઓપ્શન ડીમાં આમાં સાચો જવાબ આપેલો છે. સૌપ્રથમ પાષાણ યુગ, ત્યારબાદ તામ્રયુગ, ત્યારબાદ કાંસ્ય યુગ અને છેલ્લે લોહયુગ. નેક્સ્ટ, નીચેના ખનિજોમાંથી કયા ખનિજો આગ્નેય ખડકોમાંથી પ્રાપ્ત થાય છે? આગ્નેય ખડકોમાંથી શું શું પ્રાપ્ત થાય આમાંથી? તો લોખંડ, તાંબુ અને જસત. નીચેના ખનિજોમાંથી કયા ખનિજો પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે? ચાલો, તો જવાબ આવે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ કયું છે? મિશ્ર ધાતુ રૂપે વપરાય મેંગેનીઝ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું ખનિજ અધાતુમય ખનિજ છે? તો ધાતુમય ખનિજ આમાંથી જવાબ આવે ફ્લોસ્પાર. તાંબાને જસત સાથે મેળવવાથી નવી ધાતુ બને છે. કઈ નવી ધાતુ બને? પિત્તળ બને. નીચેના પૈકી કઈ ધાતુ હલકી ધાતુમય ખનિજ છે? બોક્સાઇટ. નીચેના પૈકી કઈ ધાતુ સસ્તી, મજબૂત અને ટકાઉ છે? સસ્તી હોય, મજબૂત હોય અને ટકાઉ હોય તો એ હોય લોખંડ. નેક્સ્ટ, નીચેના પૈકી કયા ખનિજનો ઉપયોગ રાસાયણિક ઉદ્યોગોમાં થાય છે? રાસાયણિક ઉદ્યોગોમાં મેંગેનીઝનો. નીચેના પૈકી કઈ ધાતુ વિદ્યુતની અવાહક છે? અવાહક છે અબરખ. અવાહક છે અબરખ. ચાલો, નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ ચામડાના, કાચના અને દિવાસળીના ઉદ્યોગમાં થાય છે? મેંગેનીઝ. નીચેના પૈકી કઈ ધાતુનો ઉપયોગ મુખ્યત્વે વીજળીના સાધનો બનાવવા માટે થાય? મેંગેનીઝનો. કઈ ધાતુ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે? બોક્સાઇટ. બોક્સાઇટ ધાતુ સૌપ્રથમ કયા દેશમાં મળી આવેલી હતી? ફ્રાન્સમાં. ચાલો, ત્યારબાદ નીચેના પૈકી કયા રાજ્યમાં અબરખ મળી આવે છે? બિહાર. ભારતમાં કયા પ્રકારનું અબરખ મોટા પ્રમાણમાં મળી આવે છે? મસ્કોવાઇટ. કઈ ધાતુને ગેલેના કહે છે? રિપીટ ક્વેશ્ચન થઈ ગયો. સીસાને જવાબ આવે. શું આવે? સીસાને. કઈ ધાતુ વજનમાં ભારે અને મુલાયમ છે? તો એ છે સીસુ. ચૂનાના પથ્થરનો ઉપયોગ નીચેના પૈકી કયા ઉત્પાદનમાં થાય છે? સિમેન્ટ. નીચેના પૈકી કયા રાજ્યમાં ચૂનાનો પથ્થર મળી આવે છે? આંધ્રપ્રદેશ. નીચેના પૈકી કયા જિલ્લાઓ ચૂનાના પથ્થરના મુખ્ય ઉત્પાદક જિલ્લાઓ ગણાય છે? જૂનાગઢ, જામનગર, કચ્છ. કયા જિલ્લામાંથી મળતા ચૂનાના પથ્થરોમાંથી 97% ચૂનાનું તત્વ મળે છે? જામનગર. ચાલો, નીચેના પૈકી કયું શક્તિ સંસાધન વ્યાપારી શક્તિ સંસાધન છે? તો એ છે મિત્રો ખનિજ તેલ. નીચેના પૈકી કયું ખનિજ પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન છે? ચાલો, તો જવાબ આવશે આની તો મિત્રો કોલસો. ત્યારબાદ છે નીચેના પૈકી કયું ખનિજ પુનઃ પ્રાપ્ય શક્તિ સંસાધન છે? ક્વેશ્ચન નંબર 60 જવાબ આવે બાયોગેસ. કઈ શોધથી કોલસાનો ઉપયોગ વધતો ગયો? વરાળ યંત્રની. વીજળીની શોધથી શાના ઉત્પાદનમાં કોલસો મહત્વનું ખનિજ બનવા લાગ્યું? તાપ વિદ્યુત. કોલસાની આડ પેદાશ કઈ છે? ક્વેશ્ચન નંબર 63. કોલસાની આડ પેદાશ ડામર આવે. કાર્બન તત્વના આધારે કોલસાના કેટલા પ્રકાર પડે છે? 4 પ્રકાર પડે. ગુજરાતમાં ખનિજ કોલસાના ક્ષેત્રોમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે? લિગ્નાઇટ કોલસો મળે છે. ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાંથી કૂવામાંથી ખનિજ તેલ મળી આવ્યું હતું? અસમ. ગુજરાત રાજ્યનું પહેલું ખનિજ તેલ ક્ષેત્ર કયું છે? લુણેજ. કઈ સાલમાં લુણેજનું ખનિજ તેલ ક્ષેત્ર શોધાયું હતું? 1958. ગુજરાતનું સૌથી વધુ ખનિજ તેલ અને કુદરતી વાયુનું ખનિજ તેલ ક્ષેત્ર કયું છે? અંકલેશ્વર. કયો પદાર્થ સૌથી સસ્તી, અત્યંત અનુકૂળ અને સૌથી શુદ્ધ ઉર્જા શક્તિ આપે? કુદરતી વાયુ. કયા પ્રકારનું વિદ્યુત ઉત્પાદન પ્રદૂષણ રહિત અને અખૂટ છે? જળ વિદ્યુત. ચાલો, પરમાણુ વિદ્યુતના ઉત્પાદનમાં મુખ્યત્વે કયું ખનિજ વપરાય છે? ક્વેશ્ચન નંબર 72. તો જવાબ આવે યુરેનિયમ. ભારતમાં કયા રાજ્યને સૌથી વધુ સૂર્ય શક્તિ મળે છે? ગુજરાત. ભારતમાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ કયા સ્થળે નાખવામાં આવ્યો છે? માધવપુર. ભારતમાં બાયોગેસનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે? ઉત્તર પ્રદેશ. બાયોગેસના ઉત્પાદનની બાબતમાં ગુજરાત ભારતમાં કયા સ્થાને છે? બીજા. ભારતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ કયા ગામે સ્થાપવામાં આવ્યો છે? મેથાણ. ભરતી ઉર્જાથી વીજળી પેદા કરવાની પહેલ કયા દેશે કરી હતી? ચાલો, તો એ હતો મિત્રો ફ્રાન્સ. મને ઓળખી કાઢો. નીચેનું એક વિધાન ખોટું છે એવું આપણે જણાવવાનું છે. હું એલ્યુમિનિયમની કાચી ધાતુ છું. એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટ સાચું છે. હું સૌથી વધુ કર્ણાટક રાજ્યમાંથી મળું તો તાંબુ ન આવે ભાઈ. ઓકે, તો આ ખોટું થઈ ગયું.
ચાલો, ખડકો તોડવાના કે દળવાના યંત્રોની બનાવટમાં શું વપરાય છે? તેના માટે વપરાય છે પોલાદ. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરામાંથી શું બને છે? તેમાંથી બને ખાતર. શક્તિ સંસાધનોના ઉર્જા સ્ત્રોતો પૈકી બિનપરંપરાગત સ્ત્રોતોમાં નીચેનામાંથી કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી? ભૂતાપીય ગેસનો. પાલનપુરની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઈચ્છે છે, તો સૌથી નજીકનું સ્થળ કયું પસંદ આપણે કરશું? પાલનપુરથી નજીક. જવાબ આવે દાંતીવાડા. ઓકે, આવા સરસ મજાના પ્રશ્નો આપણે પીડીએફમાં આપેલા છે મિત્રો. પીડીએફ મેળવવા માટે તમે 6352198240 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી લેજો. મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો, અથવા ડાયરેક્ટ આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરી ગૂગલ પે અથવા ફોનપે દ્વારા આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેજો, તો પણ તરત માત્ર 2 થી 5 મિનિટમાં આ પીડીએફ તમને પ્રાપ્ત થઈ જશે. નેક્સ્ટ, નીચે કેટલાક મહત્વના ખનિજોના વિકલ્પો આપેલા છે, તેમાંથી કયા 3 વિકલ્પો ખનિજ સંચાલન શક્તિ માટે વપરાય છે? ચાલો, તો એ આવે કોલસો, ખનિજ તેલ અને યુરેનિયમ. ચાલો, ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માંગે છે? નીચે જણાવેલ 4 સ્તરો પૈકી 3 સ્તરોએ જવા જેટલો જ તેમની પાસે સમય છે, તો કયા સ્તરની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ? તો આમાંથી સાપુતારાની મુલાકાત ટાળવી જોઈએ. ભારતના ખનિજ તેલના ભંડારોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે? 5. નીચેના પૈકી કયા સ્તરે ખનિજ તેલની રિફાઇનરી આવેલી છે? કોચીન. ગુજરાતમાં કયા સ્તરે ખનિજ તેલની રિફાઇનરી આવેલી છે? કોયલી. ગુજરાતનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકુલ ક્યાં આવેલું છે? જામનગરમાં. ગુજરાતમાં કયા સ્થળે કુદરતી વાયુના ભંડારો આવેલા છે? ખંભાત બેસિનમાં. રાજસ્થાનમાં કયા સ્થળે કુદરતી વાયુના ભંડારો છે? જેસલમેર. દક્ષિણ ભારતમાં કયા સ્થળે કુદરતી વાયુના ભંડારો છે? કાવેરી બેસિનમાં. નેક્સ્ટ, ભારતના કુદરતી વાયુના ભંડારો પૈકી નીચેના કયા ભંડારનો સમાવેશ થતો નથી? તેમાં જવાબ આવે કંડલા બેસિન. ચાલો, ઉર્જાના બિનપરંપરાગત સાધનોમાં નીચેના કયા સાધનનો સમાવેશ થતો નથી? તો જવાબ આવે જંગલ ઉર્જા. ઉર્જાના બિનપરંપરાગત સાધનો વિકસાવવા અસરકારક રીતે આગળ વધી રહેલ દેશોમાં કયા એક દેશનો સમાવેશ નથી થતો? શ્રીલંકા. કઈ ઉર્જાના કારણે પૃથ્વીનું જીવાવરણ ધબકતું રહે છે? સૌર ઉર્જા. ગુજરાત એનર્જી વિકાસ એજન્સીએ કયા સ્તરે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે? ચાલો, છાણી વડોદરા પાસે. ગુજરાતમાં કયા સ્તરે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવેલો છે? માધવપુરમાં. વિશ્વમાં ભારત પવન ઉર્જા મેળવવામાં કેટલામું સ્થાન ધરાવે છે? 5મું. ગુજરાતમાં નીચેનામાંથી જામનગરના કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે? લાંબા. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્તરે વિન્ડ ફાર્મ કાર્યરત છે? ક્વેશ્ચન નંબર 101. ચાલો, જવાબ આવશે મિત્રો આની અંદર માંડવીના સમુદ્ર કિનારે. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્તરે પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે? પોરબંદર. ગુજરાતના જે જિલ્લાઓમાં પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે તેમાં નીચેનામાંથી કયા જિલ્લાનો સમાવેશ નથી થતો? સુરત. બાયોગેસ ઉત્પાદનના પદાર્થો સડવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? મિથેન. ચાલો, કયા શક્તિ સંસાધનો ભારતના ગામડાઓની પરંપરાગત જીવનશૈલીને બદલી શકે તેમ છે? સૌર ઉર્જા, બાયોગેસ. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કયા ગામે બાયોગેસ કાર્યરત છે? રુદાતલ. બનાસકાંઠામાં કયા સ્તરે બાયોગેસ કાર્યરત છે? દાંતીવાડા. ગુજરાતના નીચેના પૈકી કયા સ્તરે ગરમ પાણીના જળા આવેલા છે? તુલસીશ્યામ. ચાલો, ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્તરે ગરમ પાણીના જળા આવેલા નથી? ગારિયાધારમાં નથી આવેલા. બાકી આ તુલસીશ્યામ, ઉનાઈ અને લસુંદરા ખાતે આવેલા છે. પેટ્રોલના સ્થાને કોનો વૈકલ્પિક ઉપયોગ કરી શકાય? સીએનજી. ચાલો, છેલ્લો પ્રશ્ન છે આજનો. જોડકા આપણે જોડી લઈએ. ક્વેશ્ચન નંબર 111માં અને એવું આપેલું છે તો કે પેલું ચાંદી અને પ્લેટિનમ. તો ચાંદી અને પ્લેટિનમ જે છે તે શું છે? કિંમતી ધાતુમય ખનિજો છે. પેલાની અંદર સી આવે, એક જ માં આપેલું છે. ઓપ્શન બી ડાયરેક્ટ સાચો જવાબ. બરોબર. મેગ્નેશિયમ, ટાઇટેનિયમ એ આવે હલકી ધાતુમય ખનિજો. સીસુ અને નિકલ છે એ આવે સામાન્ય ઉપયોગમાં લેવાથી ખનિજો. અને ટંગસ્ટન અને વેનેડિયમ એ છે મિશ્ર ધાતુ સ્વરૂપે. તો મિત્રો, આ હતા સામાજિક વિજ્ઞાનના ધોરણ 10 ચેપ્ટર 11 અને 12ના સંપૂર્ણ MCQ. આટલું કરી લો, આ પાઠમાં બીજું કશું જોવાની જરૂર નહીં પડે.
ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ જય ભારત. PDF મેળવવા માંગતા હો તો આ નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. 63 520 79 2 40. બરાબર, ચાલો.